ભરૂચમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીએ ખેડૂતોએ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી। ભરૂચ જિલ્લાના દેત્રાલ, કરમાળ, હિંગલોડ, કુકરવાડા, વેરવાડા સહિતના 150 થી વધુ ગામના ખેડૂતોના ખેતરોમાંથી 800 કેવી, 765 કેવી, 400 કેવી, 200 કેવી ટાવર હાઈટેન્શન લાઇન મુદ્દે ખેડૂતો પર પોલીસ અત્યાચાર કરતી હોવાના આક્ષેપને લઈ ખેડૂતોને સમાન જમીન સમાન વળતર ન મળતું હોય અને હાઈટેન્શન એટલે કે ઇલેક્ટ્રિશિયન લાઇન પસાર કરવા માટે કાયદા મુજબ કલમ 68 મુજબ લાઇન નાખવા માટે લાયસન્સ મેળવવા જતી વખતે અસરગ્રસ્ત ખેડૂતોનો વાંધો હોવા છતાં પોલીસને સાથે લાવીને ખેડૂતો પર અત્યાચાર કરી ખેડૂતોના મહામૂલી પાકને નુકસાન કરી ખેડૂતોને પાયમાલ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લાના 150 થી વધુ ગામના ખેડૂતો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ હાઈટેન્શન લાઇન મુદ્દે વિરોધ દર્શાવી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને ટાવર લાઇનથી બચાવવા અને ખેડૂતોને જમીન પુત્ર બની રહેવા માટે રજૂઆત કરી હતી। કલેક્ટર કચેરીમાં ખેડૂતોએ નારા પણ લગાવ્યા હતા। હું નવફલી પટેલ, સરપંચ દેત્રાલ ગ્રામ પંચાયત તથા આ ટાવર લાઇનમાં અસરગ્રસ્ત ખેડૂત છું। આજે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। અમારી મુખ્ય માંગો એ છે કે જે નહીં જેવું વળતર આપીને પાણીના ભાવે અમારી જમીનો પડાવી લેવા માટે આ સરકાર અને કંપની જે કાવતરું રચેલી છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। અન્ય જિલ્લાઓમાં, નવસારી જિલ્લામાં, સુરત જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં, તમામ જિલ્લાઓમાં વળતરમાં વિસંગતતા આવે છે। નવસારી જિલ્લામાં વાણિજ્યનું વળતર આપે છે, સુરત જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વળતર આપે છે અને ભરૂચ જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વળતર આપે છે। તો ભરૂચ જિલ્લાના ખેડૂતોએ કોઈ ગુનો કરેલો છે એવો? જેથી અમે આ આવેદનપત્રના માધ્યમથી એ માંગ કરીએ છીએ કે કોઈ વ્યાજબી પોલિસી બનાવી અને ખેડૂતોને ભવિષ્ય ધ્યાનમાં રાખીને આ વળતર નક્કી કરવામાં આવે અથવા રાજસ્થાન સરકાર પ્રમાણે વાણિજ્યને 4 ગણા આપવામાં આવે, જેથી દરેક ખેડૂતને સમાન વળતર મળી આવે, સમાન બંધારણીય હક હચવાય દરેક ખેડૂતના। આગળ અમને એવું લાગે છે કે ભરૂચ જિલ્લો જે નેતાગીરી છે એ થોડી કોઈને કોઈ જગ્યાએ કાચી પડી રહેલી છે એવું અમને લાગી રહ્યું છે। જેથી ખેડૂતો હવે પોતાની લડાઈ પોતે લડવા માટે સક્ષમ થયા છે। આજે ખેડૂતો નાત જાત જોયા વગર બધા એક થઈને એક નેજા હેઠળ આજે લડવાની અને આંદોલન કરવાની પોતાની તૈયારી બતાવી રહેલા છે। મારું નામ રાજેશભાઈ બાલુભાઈ છે, મુકામ માનસિંહપુરા। મારે 2 વર્ષનું એટલું નુકસાન કરે છે, મારા ખેતરમાં ખાધરામાં 1 રૂપિયાનું વળતર નથી આપ્યું ને એ લોકો એવું કહેવા માંગે છે તે પોલીસ સ્ટેશનમાં ભરૂચ તારે ઓફિસે આવવું પડશે, કલેક્ટરમાં તારે આવવું પડશે, હું બોલાવું તો હાજર થવું પડશે એવું કહેવા માંગે। હવે મારે એનું કરવું, હું ગરીબ છે, મારી નાની છોકરો છે, મારું જીવન છે, મને 2 વર્ષથી 1 રૂપિયા નથી મળતો। મારું ઉપરથી નુકસાન કરે, મારા ઘઉંનું, કપાસનું, તુવેરનું નુકસાન કરે, એનો જવાબદાર કોણ?